ઘણા લાંબા સમય સુધી રાહ જોડાવીને ત્યારબાદ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે। સૌથી પહેલા વાત વરસાદની। આજે 6 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના વડગામમાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડાના નડિયાદમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમરેલીના બગસરામાં 4 ઇંચ વરસાદ પડ્યો। ખેડાના મહુધામાં પણ 3.7 ઇંચ વરસાદ પડ્યો છે। ગાંધીનગર અને એની આસપાસના વિસ્તારોમાં પણ આજે જોરદાર વરસાદ રહ્યો। દહેગામમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના 8 તાલુકાઓ એવા છે કે જ્યાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। 23 તાલુકાઓ એવા છે કે જ્યાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને 40 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આજના દિવસમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર મહેરબાન રહ્યા છે। અને હવે ગુજરાતની વરસાદની અલગ અલગ તસવીરો અમારે તમને બતાવી છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ કેવી રીતે મેઘરાજા મહેરબાન થયા છે। આ અલગ અલગ 10 તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે આજે કેવી રીતે મેઘરાજાએ આગમન કર્યું છે। ખૂબ લાંબા સમય સુધી રાહ જોડાવીને ત્યારબાદ ફરી એકવાર જાણે ચોમાસું રિટર્ન થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ સિઝન એવી હતી કે જ્યાં ગુજરાતમાં શહેરોમાં ગરમીનો પારો 37-38 ડિગ્રી રહેતો હતો, પરંતુ મેઘરાજા જ્યારે આવ્યા છે તો જબરદસ્ત એન્ટ્રી કરી છે। પેટલાદ, અમદાવાદ, દહેગામ, ખેડા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, અમરેલી ને ગોંડલ તેમજ અમરેલીમાં પણ વરસાદ રહ્યો છે અને સાથે સાથે દાહોદ, પંચમહાલમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા છે। આ તમામ તસવીરો આજના દિવસના વરસાદની છે। અને હવે વાત ખંભાતની કરવી છે કે ખંભાત જે દરિયાના કાંઠે આવેલું છે અને આજે શહેરમાં જાણે દરિયો ઘૂસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખંભાતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે ખંભાતના રસ્તા પર રમકડાની જેમ કાર તણાતી નજરે પડી। કાર નહીં, એક દ્રશ્ય એવું પણ છે કે જેમાં એક રિક્ષા પણ જાણે કાગળનો ઘોડો હોય તેમ રસ્તા પરથી વહેતી નજરે પડી। 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ ખંભાતની પરિસ્થિતિ એ છે કે ચારેકોર માત્ર પાણી જ પાણી છે। સરદાર ટાવર, પાણિયારી, રબારીવાસ, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય છે। 2 ઇંચ વરસાદમાં વિચાર કરો, 2 ઇંચ વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય તો ગુજરાતના નાના શહેરોથી લઈને મોટા શહેરોની કેવી કામગીરી થતી હશે તે ખૂબ જ ચિંતાજનક વિષય છે। અહીંયા સમજી શકાય કે જો આ પ્રકારનો વરસાદ 10 ઇંચ હોય, 8 ઇંચ હોય તો સમજી શકાય કે આવી પરિસ્થિતિ નિર્માણ થાય, પરંતુ માત્ર 2 ઇંચ વરસાદમાં આજે આખું ખંભાત જાણે ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખંભાતની આ બજારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। પાણિયારી અને રબારીવાસની પરિસ્થિતિ એકદમ પાણીમાં જળમગ્ન જેવી હતી। આ કાર કોઈ પાણીમાં કાગળનો ઘોડો તરતો હોય, કોઈ હોડી તરતી હોય તેવી રીતે તરતી નજરે પડી, અને એક રિક્ષા પણ તમે જે જોઈ છે એ રિક્ષા પણ એટલી જ ભયાનક પાણીના પ્રવાહના તીવ્રતા વચ્ચે તરતી નજરે પડી। આજના દિવસમાં સૌથી વધારે વરસાદ ભલેને બનાસકાંઠાના અમીરગઢમાં પડ્યો હોય, પરંતુ જે તસવીરો સામે આવી છે તે આજના દિવસની ખૂબ શાનદાર તસવીરો એવી કહી શકાય એ છે ખંભાતની તસવીરો છે, કારણ કે ખંભાતમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે અને આખું ખંભાત પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બજારની વચ્ચેથી નીકળતો આ પાણીનો પ્રવાહ અને આ રિક્ષા આપોઆપ વહેતી હોય તેવા દ્રશ્યો। હવે અલગ અલગ દ્રશ્યો અમારે તમને બતાવવાના છે। આ ખંભાતના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો। રમકડાની જેમ વહેતા વાહનો તમે જોયા, પરંતુ હવે જે દ્રશ્યો છે એ બજારની વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહના છે કે જાણે દરિયો ખંભાતનો એ અખાત અને અખાતનો આ દરિયો જાણે ખંભાત શહેરમાં ઘૂસી ગયો હોય અને બજારોને પોતાની લપેટોમાં લઈને નીકળતો હોય તેવા દ્રશ્યો આજે ખંભાતવાસીઓ જોયા છે માત્ર 2 ઇંચ વરસાદમાં। ખૂબ ચિંતાજનક છે, કારણ કે ખંભાત નગરપાલિકા જે કામ કરતી હશે તે ઘણા બધા સવાલો ઊભા કરે છે। માની શકાય કે વરસાદ બહુ જ વધારે તીવ્રતાથી આવે તો પાણી ભરાય, પરંતુ પાણી ભરાયા બાદ પાણી ઓસરવાની પરિસ્થિતિ પણ એટલી જ ચિંતાજનક છે। કલાકો વીતી જાય છે પરંતુ આપણા શહેરોમાં પાણી ઓસરતા નથી, મુશ્કેલી ઓસરતી નથી, અને પબ્લિક જે જનતા છે, જે વોટ આપે છે, એ વારંવાર ચોમાસાના પહેલા જ્યારે તંત્રના દરવાજાઓ તરફ જોતું હોય છે, એને એમ લાગે છે કે જ્યારે આ વખતે ચોમાસું આવશે તો એનું પાણી પોતાની દુકાન કે ઘરમાં નહીં ઘૂસે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે ખંભાત જેવી પરિસ્થિતિ મોટા મહાનગરોની પણ થાય છે। આ ખંભાતના દ્રશ્યો ચોંકાવનારા છે।
ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે ખંભાતમાં પોણો કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખંભાતના માછીપુરા, રબારીવાસ, પાણીયારી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. બીજી તરફ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપને જણાવી દઉં કે દ્રશ્યો બતાવવા માંગીશ કે ખંભાતના માછીપુરા ખાતે પાણીનો કોઈ નિકાલ ના હોય, જેને લઈ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વિદ્યાર્થીઓ હાલ વરસાદી પાણીમાં જવા મજબૂર બન્યા છે. બીજી તરફ રાહદારીઓ તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ પ્રકારની કામગીરી ના કરાતા આ પાણી વર્ષોની સમસ્યા થઈ ગઈ છે. પોણા કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ તેમજ મામલતદાર MB ભોઈ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ કરી હાલ સૂચના આપવામાં આવી છે. મનીષ સરકાર, સંદેશ ન્યૂઝ, ખંભાત. કલાકો તો વીતી ગયા, પરંતુ મધ્ય ગુજરાતમાં જે વરસાદની પરિસ્થિતિ છે અમે તમને બતાવી રહ્યા છે. એક પછી એક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે. આ દ્રશ્ય દાહોદનું છે. પાનમ નદીમાં ડૂબેલા ફસાયેલા લોકોનું છે કે જ્યાં રેસ્ક્યુ કરવા માટે ફાયરની ટીમ પહોંચી હતી. 6 લોકો ફસાયા હતા. ફોરેસ્ટના સ્ટાફે અહીંયા લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. કંજેટામાંથી પસાર થતી નદીમાં 6 લોકો ફસાયા હતા અને આ ફસાયેલા લોકોને બચાવવા માટે ફોરેસ્ટના સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ આખું ઓપરેશન કરવામાં આવ્યું. આ દિલધડક ઓપરેશન, કારણ કે ધસમસતો આ પાણીનો પ્રવાહ છે અને આ જે ફોરેસ્ટના જવાનો છે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ લોકોની જિંદગી બચાવવા માટે મથી રહ્યા છે. અને ત્યારબાદ મહા મહેનતે આ 6 લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈને કોઈ કારણોસર લોકો નદીની પેલે પાર જતા હોય અથવા તો નદીના વચ્ચેના કોઈ ભૂભાગમાં ઊભા હોય, એ પરિસ્થિતિની અંદર જ્યારે પાણી આવે છે તો એ ખ્યાલ નથી રહેતો. ઘણા લોકો મોજ માટે પણ જતા હોય છે, પરંતુ આ બધી જ પરિસ્થિતિઓ બહુ જ જોખમી સાબિત થઈ શકે, કારણ કે આ દ્રશ્યો એ ભયાનકતાને બતાવી રહ્યા છે. જો વિચારો કે અહીંયા આ ઓપરેશન ન થયું હોત, ફોરેસ્ટના સ્ટાફના લોકોએ આ 6 લોકોની જિંદગી બચાવવા માટે થોડું પણ લેટ કર્યું હોત તો શું થતું, એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે આ બહુ જ દિલધડક ઓપરેશન બાદ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 6 લોકોને ઉગાર્યા છે. અને હવે વાત દાહોદની કરવી છે. દાહોદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદ રહ્યો છે. સંજેલી, અણીકા અને ચમારિયા જેવા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે. બજારમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ રહ્યા છો. હિરોળા ગામના આ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ રહ્યો છે અને સંજેલીમાં સૌથી વધારે વરસાદ. દાહોદ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદનું વાતાવરણ હતું, પરંતુ જે સંજેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ખાસ કરીને સારો એવો વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતનો આજે ખાસ કરીને વારો હતો અને મેઘરાજા ઓળઘોળ થયા હતા. ખંભાતની સાથે સાથે દાહોદ અને છોટાઉદેપુરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સંજેલીની બજાર અને બજાર વચ્ચે પાણીનો પ્રવાહ તમે જોયો. અને હવે વાત ગોધરાની કરવી છે. ગોધરામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે. આ ગોધરાની તસવીર તમે જોઈ રહ્યા છો. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. એ જિલ્લા પંચાયત કે જ્યાંથી આખા જિલ્લાનો વહીવટ ચાલે છે, એ જિલ્લા પંચાયતના દરવાજા સુધી પાણી ઘૂસી ગયું. જિલ્લા સેવા સદનના ગેટ સુધી પણ પાણી ભરાઈ ગયું. અને આ ચોંકાવનારી વાત છે, કારણ કે જે વ્યવસ્થાઓ આખી સિસ્ટમને ચલાવે છે, વ્યવસ્થાઓના દરવાજા સુધી પણ પાણી ભરાય છે, તો એનો મતલબ એ છે કે કંઈક કામમાં કચાશ રહી છે. અને હવે વાત મહીસાગરની કરવી છે. મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર આ તમામ વિસ્તારો એવા હતા જે આજે વરસાદી પાણી મન મૂકીને વરસ્યું છે. અસ્તાના બજારના માર્ગો પર પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ રહ્યા છો. નદી જેવા ભાસતા દ્રશ્યો છે. બાલાસિનોર અને કડાણામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચારેકોર વરસાદ વચ્ચે મહીસાગર જિલ્લામાં પણ આજે અન્નદાતા ભારે ખુશ છે, કારણ કે ખેડૂતોને આ જ વરસાદની અપેક્ષા હતી. ઉપર જોઈને રાહ જોતા હતા, કારણ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અત્યાર સુધીમાં સૌથી કોરો ધાકોર પ્રદેશ ગણાતા હતા. વરસાદની માત્રા અહીંયા ઓછી હતી અને આજે મહીસાગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. અને હવે વાત ખેડાની કરવી છે. ખેડામાં પણ આજે સાર્વત્રિક વરસાદ રહ્યો છે. નડિયાદ શહેરમાં 4 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આજે પાણી જ પાણી જોવા મળ્યું. પાણીમાં ગરકાવ થયેલા અનેક વિસ્તારો હતા. ઘૂંટણસમા પાણી વચ્ચેથી લોકો પસાર થતા હતા. નડિયાદના રબારીવાડ હોય કે VKV રોડ હોય, આ તમામ રસ્તાઓ પર કમર સુધીના પાણી જોવા મળ્યા. આ નડિયાદના 4 રસ્તા છે કે જ્યાં તમે પાણીનો પ્રવાહ જોયો. મહાગુજરાતથી વાણિયાવાડ વિસ્તાર હોય, નાના કુંભનાથ રોડ હોય, આ તમામ રસ્તા પર પાણી ફરી વળ્યું.
સિવિલ રોડ, મિશન રોડ, માઈ મંદિર રોડ, આ તમામ રસ્તાઓ પર આજે ધસમસતો પાણીનો પ્રવાહ આજે વરસાદે નોંધ્યો છે. હાલ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો બપોરે 12 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નડિયાદ શહેરમાં તૂટી પડ્યો. અંદાજે 4 ઇંચથી પણ વધુ વરસાદ નડિયાદ શહેરમાં તૂટી પડવાને કારણે હાલ નડિયાદ શહેર પાણી થઈ ગયું છે. નડિયાદ શહેરના તમામ જે વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને નડિયાદમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ ચારેકોર પાણીની આ તસવીર છોટાઉદેપુરની છે. હેરણ નદી, મેણ નદી, સાપણ નદી ને ક્વાંટમાં ચારેકોર પાણી જ પાણી સર્જાયું છે. આજે છોટાઉદેપુરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને આ ભયાનક દ્રશ્યો તમને છોટાઉદેપુરના બતાવી રહ્યા છીએ. અને છોટાઉદેપુરમાં એક યુવતી ફસાઈ ગઈ. ક્વાંટની મોટી ટોકરી ગામે એક યુવતી નદીની પેલે પાર હતી અને ત્યાં ફસાઈ ગઈ. મહા મહેનતે એને બચાવવા માટે મહેનત કરવામાં આવી ને ત્યારબાદ એને બચાવી લેવામાં આવી. કરા નદીની પેલે પાર આ યુવતી ફસાઈ હતી અને ત્યારબાદ 3.5 કલાકની જહેમત બાદ આ યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું. ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ યુવતીને બચાવી હતી. અને નસવાડીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. નસવાડીમાં સ્ટેરિંગ પાણીમાં તણાયું. સ્લેબ ટ્રેનનું સ્ટેરિંગ જે છે એ સળિયા સાથે તણાઈ ગયું. વડોદરાની શિવાલય એજન્સી દ્વારા આ કામ ચાલતું હતું. સ્ટેરિંગની સળિયા સાથે તણાતો એક વિડીયો વાયરલ થયો છે જે સામે આવ્યો છે. સંદેશ ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો. છોટાઉદેપુરના નસવાડીમાં આજે જોરદાર વરસાદ રહ્યો અને વરસાદના કારણે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. હેરણ નદીના એ ભયાનક દ્રશ્યો અમારે તમને બતાવવા છે કે જે આજે વરસાદ બાદ ગાંડી તૂર થઈને વહેતી હતી. ઘોડાપુરથી રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો અને આડબંધ ઓવરફ્લો થતાં સર્જાયા છે આહલાદક દ્રશ્યો. આ દ્રશ્યો જોઈને હરખની હેલી નથી સમાતી આસપાસના ખેડૂતોની, કારણ કે આ લોકમાતા છે અને જ્યારે નદીમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે તો અન્નદાતા સૌથી વધારે ખુશ થાય છે. નસવાડીના ડુંગર વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ હતો. પિસાયતા શાળામાં પાણી ભરાઈ ગયા છે. આ શાળાના દ્રશ્યો છે કે જ્યાં શાળાનો રેકોર્ડર સહિતનો કોમ્પ્યુટર અને લેપટોપ તમામ સામાન પણ આજે વરસાદી પાણીમાં પલળી ગયો હતો. અને હવે વાત અરવલ્લીની કરવી છે. અરવલ્લીના મોડાસામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસામાં અડધા કલાકની અંદર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. મોડાસામાં પણ રસ્તા પર પાણી ભરાયા હતા. કલ્યાણ ચોક, મેઘરજ રોડ, આ તમામ વિસ્તારો એવા હતા કે જ્યાં આજે વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કલાકો સુધી પાણી એ જ પરિસ્થિતિમાં રહ્યા હતા. અને અરવલ્લીના માલપુરમાં પણ આ જ રીતે વરસાદ વરસ્યો. 1 કલાક વરસાદ વરસ્યો. તોફાની બેટિંગ કરીને ઠેર ઠેર પાણી જ પાણી કરી દીધું. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બસ સ્ટેશન પાસેનો જે વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા અને વેપારીઓ હૈયાવરાળ ઠાલવતા રહ્યા. પરંતુ મેઘરાજા છે આજે અરવલ્લીમાં મન મૂકીને વરસ્યા છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. મેઘરજમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. અરવલ્લીના મેઘરજમાં પણ 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને લોકોના ઘર, દુકાન આ તમામમાં પાણી ભરાઈ ગયા. આંબાવાડી રોડ પર સરોવર જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મદની સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા અને દિવસે પણ ગાડીની લાઇટ ચાલુ કરીને ચાલવું પડે તેવી પરિસ્થિતિ આજે મેઘરજમાં સર્જાઈ. અને અમદાવાદ અને ગાંધીનગરનો એ વિસ્તાર, અમદાવાદને અડેલો એ વિસ્તાર દહેગામ કે જ્યાં આજે ધોધમાર વરસાદ પડ્યો અને દહેગામ પાણી થઈ ગયું. દહેગામની અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો કે દહેગામમાં વરસાદ બાદ આખા શહેરમાં કેવી રીતે પાણી ભરાઈ ગયું. ખેડૂતોને વરસાદના કારણે પાક જીવતદાન થવાની આશા છે, પરંતુ શહેરમાં પાણી કલાકો સુધી ભરાયેલું રહ્યું. વાહનો ડૂબી જાય તે પ્રકારે આજે દહેગામમાં દે ધનાધન કરી દીધું છે. અને અંડરપાસના જે દ્રશ્યો છે ત્યાં પણ કેવી રીતે પાણી ભરાયેલું છે અને વાહન ચાલકો એ પાણી વચ્ચે પણ પસાર થઈ રહ્યા છે. અને હવે વાત રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની. અમદાવાદમાં પણ આજે મેઘરાજા એન્ટ્રી કરી અને બાપુનગરમાં પાણી ભરાઈ ગયા. અનિલ સ્ટાર મિલ પાસે વરસાદી પાણીની આ તસવીર કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અને ત્યારબાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અમે તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં આજે વરસાદી પાણી ભરાયા છે. અનિલ સ્ટાર
કુબેરનગર વિસ્તાર છે કે જ્યાં આજે વરસાદી પાણી ભરાયા છે। એક બાજુ અનિલ સ્ટાર, એક બાજુ કુબેરનગર, જ્યાં ઢીચણસમા પાણી વચ્ચેથી લોકો પસાર થતા હતા। સરદારનગરની આ તસવીર છે। સરદારનગર પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી ચારેકોર પાણી જ પાણી કરી નાખ્યું। અને આ અમદાવાદનો વરસતા મેઘરાજાની ફિતરત છે કે અડધા શહેરમાં વરસે છે, અડધો કોરું ધાકોર રહે છે। પરંતુ આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ક્યાંક ઓછી ક્યાંક વધારે માત્રામાં રહ્યો। પરંતુ આ તસવીરો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની છે કે જ્યાં આજે મેઘરાજાએ આકરો અંદાજ બતાવ્યો। અને હવે વાત કરવી છે કે બનાસકાંઠા જે અત્યાર સુધીમાં કોરો ધાકોર જિલ્લો રહ્યો અને એનો એ વિસ્તાર કે જ્યાં આજે મેઘરાજાએ મન મૂકીને એન્ટ્રી કરી। બનાસકાંઠાનું વડગામ કે જ્યાં 3 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। અને વડગામની આ તસવીરોની સાથે સાથે અમે તમને બતાવી રહ્યા છીએ અંબાજીની તસવીરો કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ અંબાજી કેવી રીતે પાણી થઈ જાય છે। અંબાજીમાં જબરદસ્ત પાણી ભરાયા છે। અંબાજી શહેરની બજારોની સાથે સાથે અમીરગઢમાં વાહનો તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંબાજીમાં રસ્તા પરથી ધસમસતો પાણીનો પ્રવાહ, જબરદસ્ત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય વરસાદમાં પણ અંબાજીમાં થાય છે। ગુજરાત વિધાનસભામાં આજે ડ્રગ્સના મુદ્દે થયેલી રાજનીતિની કેવી રીતે નેતાઓ સામે આવી ગયા, સરકાર અને વિપક્ષ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ લગાવતા નજરે પડ્યા। છેલ્લા દશકામાં જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ વધી, આપણે બધાએ જોયું કે પહેલાં ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે ખૂબ મોટા પ્રમાણમાં લેન્ડિંગ થાય, એ આગળ વધીને હવે સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય કે વેરાવળમાં પણ પકડાય છે। હવે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ કે હજીરાના દરિયા કિનારે પણ પકડાય છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતનો દરિયાકાંઠો એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયો છે। કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે। મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાશ નથી છોડી। આ જ સૌથી ડ્રગ્સના દાવાઓ વચ્ચે રાજકોટની આ તસવીર જબરદસ્ત છે કે કેવી રીતે આપણી પોલીસ અને શહેરોની પોલીસ કામ કરે છે એના સામે સવાલ ઉઠાવે છે। રાજકોટના દારૂડિયાઓ કેવી રીતે બેફામ એક ગાર્ડનમાં ખુલ્લેઆમ દારૂ પીતા નજરે પડ્યા છે, જે રાજકોટ પોલીસના કાન પર થપ્પડ બરાબર છે।